सखिया याद दिवावत रहियो, समय पाय के दशा हमारी कबहुक जुगल सो कहियो। हे सखियो, जे आप निजधामમાં યુગલ સ્વરૂપ પાસે છો તેને અમારી યાદ દિવાવજો અને ક્યારેક અમારી દશા પણ કહેજો। કરી મનોહાર દો કર જોરી મેરી વ્યથા ઉલૈયો। આપ કહેજો કે હે પ્રભુ, હે શ્રી પ્યારીજુ, આપનો એક જીવ ભૂતલ પર રહેલો છે, જે વ્યથા છે તે કહેજો। અને જો કछु ક્રોધ કરે તા ઉપર બિનતી કરી કરી સહ્યો। જો યુગલ સ્વરૂપ નારાજ થઈ જાય, ક્રોધ કરે તો આપ તે સહી લેજો, પણ બિનતી કરતા રહેજો। કેલી કાજ અરુ કોપ સમય તેજી સુખ મેં રૂખ લઈયો। જ્યારે યુગલ સ્વરૂપ લીલા કરી રહ્યા હોય અથવા માનમાં બિરાજ્યા હોય તે સમયે બિનતી નહીં કરતા, પણ સુખમાં બિરાજ્યા હોય ત્યારે અમારી બિનતી કરજો। કહીયો કબહુક ધાય કે બાહ હરિદાસ કી ગઈયો। કહેજો કે હવે આપનો આ નિજ સેવક છે, ભૂતલ પર છે, અને પ્રભુજી હવે ફરીથી તેને તેના મૂળ સ્થાનની આપ પ્રાપ્તિ કરાવો। તો આ રીતે રસબિલાસિનીજીએ આખું એક માનો માર્ગ બતાવ્યો કે હજી જે જીવો પર શ્રી ઠાકોરજી પ્રસન્ન નથી થયા તેની પછી ઠાકોરજી કોણ ભાતી પ્રસન્ન ભયે જાનીએ। શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી સાईंजी परम दयाल की जय, 84-252 वैष्णव की जय।